પ્રથમ બજેટના પ્રસંગે ઉપસ્થિત અમારા વહીવટદારશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ સાહેબનું સ્વાગત કરું. સાથે સાથે નડિયાદ શહેરના ભૂપલાડીના ધારાસભ્યશ્રી અને સતત પ્રજાની ચિંતા કરતા રહ્યા છે એવા ત્યાં તમામ વિભાગો સાથે મહાનગરપાલિકાનું 857.57 કરોડનું અંદાજપત્ર આ સમક્ષ આજે મુકતા નીચે બાબતો તે રકમ હોય છે તે જાહેરાત કરું છું. રોડના રિપેરિંગ, રિસર્ફેસિંગ, ડિવાઈડર રિપેરિંગ, અપગ્રેડેશન માટેની ગ્રાન્ટ 35 કરોડ, ફ્લાયઓવર અને બ્રિજ માટે 30 કરોડ, વોટર સપ્લાય અને ડેવલપમેન્ટ અપગ્રેડેશન માટે 30 કરોડ, તલાવડી રિપેરિંગ માટે તેમની જિંદા જિંદગી માટે 25 કરોડ, નવા સફાઈ અને અન્ય વાહનની ખરીદી માટે 20 કરોડ, અર્બન રેન્જ સેન્ટર રેનોવેશન માટેની 15 કરોડ, આઇકોનિક રોડના વિકાસ માટે 15 કરોડ, સિટી બ્યુટિફિકેશન પણ આવી જાય છે. વડીલોદરી કમ્યુનિટી હોલ કેમ્પસ ડેવલપમેન્ટ રિનોવેશન 15 કરોડ, નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં હયાત ડ્રેનેજ લાઇન અપગ્રેડેશન 15 કરોડ, વલસાડી પાણીના નિકાલ માટે 15 કરોડ, મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેરાત કરી સત્યાગ્રહ લીધેલા અને મેમોરિયલ પ્રથમ તબક્કામાં આઈડેન્ટિફાઈ કરી અને બીજી સર્વે કરાવીને એના પ્લાનિંગ સુધીનો પ્રથમ તબક્કાનો ખર્ચ 14 કરોડ રાખ્યો છે. 10 એક્ટિવિટી સેન્ટર બનાવવાનું કામ માટે 10 કરોડ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર માટે 10 કરોડ, બસ સેવા સેન્ટર સ્ટેશન બનાવવા માટે 10 કરોડ, નવી ટ્રેનિંગ લાઈનો માટે 10 કરોડ, આંગણવાડીઓ રિનોવેશન માટે 8 કરોડ, સ્કૂલ ટ્રીટમેન્ટ પ્લાનના લાભમાં 7 કરોડ, નવી બસ સેવા નેટવર્ક માટે 7 કરોડ, મ્યુનિસિપલ હાઉસ અપગ્રેડેશન અને બિલ્ડિંગ ટાર્ગેટ માટે 5 કરોડ, નવી ફાયર સ્ટેશન બનાવવા માટે 5 કરોડ, મહાનગરપાલિકાની મેટ્રોપોલિટન માટે ફેન્સી માટે 5 કરોડ, સ્ટાફ ક્વાર્ટર્સ રિનોવેશન માટે 5 કરોડ, નવું પારાડી બનાવવા રિનોવેશન માટે 5 કરોડ, મોતી ગામના વિકાસ અને નિભાવણી માટે 50 કરોડ 50 લાખ, બ્યુટિફિકેશનનો ખર્ચ મનપા વિસ્તારમાં 4 કરોડ, એપ્રોચ રોડ નદી અને નવી સ્ટ્રીટ માટે 4 કરોડ, ટ્રાફિક ટેન્શન ડેવલપમેન્ટ માટે 4 કરોડ, બુલેટ ટ્રેન સ્ટેશન આવી રહ્યું છે ત્યાં આજુબાજુની માથાપત વિસ્તાર જે પણ અહીંયા આવી લેવા માટે શરૂઆતની વ્યવસ્થામાં 3 કરોડનું આયોજન કર્યું છે. જનરલ શૌચાલય યુનિનલ નવગ્રામ 2 કરોડ 50 લાખ, મહાનગરપાલિકાના સત્તર વિકાસ જમાવટની નિકાલ 2 કરોડ, ટ્રાફિક સિગ્નલ અપગ્રેડેશન તેના નવા નાખવા 2 કરોડ, મહાનગરપાલિકા વિસ્તારમાં સ્પોર્ટ ફેસિલિટીઝ માટે 2 કરોડ, એનિમલ વેલફેર પેટ્રોલ માટે રોડ કરવાનો ખર્ચ 1 કરોડ, મનપા વિસ્તારમાં નવા સીસીટીવી નેટવર્ક વધારવા માટે 1 કરોડ, એક્ઝિબિશન સેન્ટર માટે 1 કરોડ, વેજીટેબલ માર્કેટ તથા ડેવલપમેન્ટ માટે 1 કરોડ, એના ઉપર ડેવલપમેન્ટ પણ અમે વિચાર્યું છે એના માટે પણ શરૂઆતના તબક્કે 1 કરોડ રૂપિયા રાખી છે. મનપા વિસ્તારમાં આઈડલ ફોરેસ્ટ પિકનિક સેન્ટર માટે 1 કરોડ, હયાત રેલવે કરનાળા પાસેના કેન્દ્રીય સ્ટેશન અપગ્રેડેશન માટે 1 કરોડ, મલ્ટી લેવલ પાર્ટી સ્પેસ ડેવલપમેન્ટ કરવા 1 કરોડ, અગ્નિશમન તથા નવા વાહનો માટે 55 લાખ, મનપા વિસ્તારમાં મિની લાઇબ્રેરી માટે 50 લાખ, સ્ટીલ વેન્ડર ઝોન અને જવાબદારી માટે 50 લાખ, હેરિટેજ પાર્કના વિકાસ માટે 50 લાખ, મનપા વિસ્તારના તમામ બિલ્ડિંગ પર સોલાર રૂફટોપના 50 લાખ, સિટી ડેવલપમેન્ટ મિશન ડોક્યુમેન્ટ બનાવવા માટે 25 લાખ, જેનાથી આપણે સિટી ડેવલપમેન્ટ મિશન ડોક્યુમેન્ટની જોગવાઈ એટલા માટે રાખી છે કે આવતા 5-10 વર્ષમાં મહાનગરપાલિકામાં શું થઈ શકે અને શું એનાલિસિસ દ્વારા વધારે શું આયોજન કરવું છે એના માટે સિટી ડેવલપમેન્ટ વિઝન માટે ડોક્યુમેન્ટ તૈયાર કરી છે. વોટર ટેસ્ટિંગ લેબોરેટરીના સાધનો માટે 10 લાખનું આયોજન કર્યું છે. મહત્વના મુદ્દા હતા.